ચોવીસી જીવન પર્વ ઉત્સવ। આ ઉત્સવમાં વારિયા પરિવારને માન આપી, અચરા બાબા પરિવારને માન આપીને પધારેલા સૌ મહેમાનોનું ખૂબ હાર્દિક હાર્દિક સ્વાગત છે। ઉપરાંત બહારથી પધારેલા તમામ મહેમાનશ્રીઓ, સંતશ્રીઓ, ભગતશ્રીઓ, આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત છે। મંચ ઉપર સ્થાન લેવા માટે હું વિનંતી કરીશ, જે અહીંયા ભક્તો સંતો પધાર્યા છે એમને વિનંતી કે એમનું સ્થાન આપ મંચ ઉપર લેશો। આ પરિવારના બારોટ શ્રી જસવંતજી બારોટને વિનંતી આપ સ્ટેજ ઉપર પધારશો। જસવંતજી બારોટ શ્રી, સંત શ્રી બાબુરામ ભગત શ્રી આદિપુર વાળા એમને વિનંતી આપ સ્ટેજ ઉપર પધારશો। એ ઉપરાંત સંત શ્રી ભરૂચથી પધારેલા વેરામદાસ ભગતને વિનંતી આપ સ્ટેજ ઉપર પધારો। અંજાર ટપ્પરથી પધારેલા ભગત શ્રી દુદારામ ભગતને વિનંતી આપ સ્ટેજ ઉપર પધારશો। ભગત શ્રી દેવસિંહ ભગતને વિનંતી આપ પણ આપશો। ભગત શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણ ગેડીથી પધારેલા ભગત શ્રીને પણ વિનંતી આપ સ્ટેજ ઉપર પધારો। ભગત શ્રી ગગારામભાઈ ભગત ગેડીવાળા એમને પણ વિનંતી આપ સ્ટેજ ઉપર પધારશો। શ્રી પ્રેમજીભાઈ ડામજીભાઈ સાહિત્યકાર શ્રી છે, આણંદથી પધાર્યા છે, એમને વિનંતી આપ સ્ટેજ ઉપર આવશો। શ્રી ભરતભાઈ હરિભાઈ આડીસરા સાહિત્યકાર ડીસાવાડા, એમને પણ વિનંતી આપ સ્ટેજ ઉપર પધારો। ભગત શ્રી બાઉ ભગત નાડેલા ગામ વાળા, એમને વિનંતી આપ સ્ટેજ ઉપર આવશો। સામરા ભગતને પણ વિનંતી આપ સ્ટેજ ઉપર આવો। ડામજીભાઈ ભગત ડીજે ચાવડા ડીસા સ્ટેજ ઉપર પધારશે। વજુભાઈ ભગત ડીસાવાળા સ્ટેજ ઉપર પધારશે। અહીંથી જે નામની જાહેરાત થઈ છે સંતો ભક્તો એ તમામને વિનંતી આપ આપનું સ્ટેજ ઉપર સ્થાન લેશો। ઈશ્વરભાઈ પ્રજાપતિ નું રિધમ ગ્રુપ ઉપરાંત કલાકાર શ્રી પરશુભાઈ પ્રજાપતિ, પ્રેમજીભાઈ ડામજીભાઈ આડીસરા, કલાકાર શ્રી આનંદ દ્વારા આપ સૌનું સ્વાગત છે। જી જી બિલકુલ। સંતવાણીના આરાધક ગાયક શ્રી પરશુભાઈ પ્રજાપતિને વિનંતી આપ સંતવાણીનો દોર શરૂ કરશો। ગણપતિ વંદનાથી આપ ભજન સંતવાણીનો શરૂ કરશો। પધારેલા સૌ મહેમાનોને વિનંતી આપ જગ્યા થોડી આપ સૌ આગળ આવી જશો। અહીં બેસવાની ખુરશીઓની વ્યવસ્થા છે, આગળ પણ વ્યવસ્થા છે। આપ સૌને વિનંતી આપ સ્ટેજના નજીક આવશો। પાછળ ઉભેલા તમામને વિનંતી આપ સ્ટેજના નજીક આવી જશો। જી કલોલથી વધારેલા કાનજી ભગત આગળનો દોર સ્ટેજ સંચાલન તરીકે ભગતશ્રીને વિનંતી કાનજી ભગતને આપ સ્ટેજ ઉપર આવશો અને આ સ્ટેજનું સંચાલન કાનજી ભગત કલોલ વાળા કરશે। હલો
હાલ હા હવે બરોબર રેડી હવે વારૈયા આચરા બાપા પરિવાર આપણું બધાનું હાર્દિક સ્વાગત કરે છે અને સંતોને પ્રણામ, પછી બારોટજીને નમસ્કાર અને 424ના સર્વે નાતીલાને સર્વેને વારિયા પરથી રામ 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 રામ, જય શ્રી કૃષ્ણ ભાઈ. હલો બોલીએ ચામુંડા માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામદેવજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કુળદેવી વેડે વાત કરતી સાય કરતી તું સદા, હેજીબાઈ પકડી વારવીને આપ હરતી આપદા, એ મારી આપ હરતી તું આપદા. તો પેલા કોને સમરીએ અને કોના લઈએ નામ, પણ માત પિતા ગુરુજી આપણા, એ લઈએ અલખ પુરુષ નાના. તો નામે પાતક છૂટીએ અને નામે નાસે રોગ, પણ નામ સમવડ કોઈ નહીં. આ જપતા તીર્થ વ્રત જો. कबीर कहे कमाल ने दो बातें सीख ले, कर साहेब से बंदगी भूखे कौन दे, शब्द के मारे मर गया शब्दे छोड़्या राज, जने जने शब्द ने विचारी एना ताका सुधरी गया काजे. तो હવે આપણે કલાકાર પાલનપુરથી પરશુભાઈ આવ્યા છે, તો ગણપતિ વંદના કરશે અને 4 ભજન બોલી અને પછી આપણે આગળ બીજાને રજૂ કરીશું. તો ગણપતિ વંદના કરો પરશુભાઈ. અહીંયા તમામ બહેનોને માવડીઓને નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજની સામે જગ્યા છે ત્યાં બધા સ્થાન ગ્રહણ કરી લઈએ. શક્ય હોય તો આ ભાઈઓ તમામને અહીંયા સામે આવવા નમ્ર વિનંતી છે, કારણ કે લાઈવ રેકોર્ડિંગ ત્યાંથી લાઈવ થયું છે, તો રૂડું લાગે એના માટે આપણે થોડોક સહભાગી સહકાર આપીએ. અહીંયા સ્ટેજ ઉપર સંતો મહંતોની હાજરી છે. અમારે બારોટજી જસવંતભાઈ તમામ વડીલોના ચરણોમાં વંદન કરી આપણે ભજન ગણપતિના દોર તરફ જાવું છું, પણ એ પહેલા સરસ મજાની એક જયનાથ થઈ જાય. પ્રેમ સે બોલીએ સદગુરુ મહારાજ કી. પ્રેમથી ભાવથી સરસ મજાની આપણે જય બોલીએ. હાય શ્રી કુળદેવી ચામુંડ માત કી, सदगुरु सवाराम बापा अपने अपने मात पिता की. प्रेम से बोले नमो पार्वती पते हर हर महादेव. કલોલથી અમારે નાગજીભાઈ સરસ મજાનું શૂટિંગ કરી રહ્યા છે. અહીંયા બીજા પણ ભાઈ લાઈવ શૂટિંગ કરી રહ્યા છે. અમારે કાનજીભાઈ અહીંયાનું તમામ હેન્ડલિંગ કર્યા છે. બેન જો અમારે મનુભાઈ ઈશ્વરભાઈ અમારે ઉસ્તાદ, આપણા સમાજનું ગૌરવ મંકીરામાં ઇલિયાસભાઈ અને બાબુકાન, તમામ કલાવૃંદ અને તમારોને અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડે એવું અમારે લાલાભાઈનું મેલડી સાઉન્ડ. એકવાર જોતા તાલીઓના ગળાથી બધાએ કલાવૃંદને વધાવી લે. સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના સ્થાન,
शरण गए सुख आप से वो तो पूरे हृदयनी आम जी पूरे हृदयनी जा एम गुरु हमारा गारुड़ी मुझ पर की थी छे मेर पण मोरो बताव्यो मरम तणो આવી થઈ છે આનંદની જે લીલા લહેરજી થઈ ગઈ આનંદની જે લીલા गजानंद गुणपति आगे रहो दोई कर जोने जदास पण सदा सर्वदा तमने समरता कोई विघ्न नहीं आवे पास जी कोई विघ्न नहीं आवे जो पास जे निमित्ते આપણે જીવન પર્વ નિમિત્તે મળ્યા છીએ આપણા હિન્દુ ધર્મ નિમિત્તે જ્યાં સરસ મજાનું કોઈ પણ કાર્ય શુભ કાર્ય કરવું હોય તો ગણપતિ બાપાની વંદના કરી અને ભજનના દો તરફ જાવ છો ત્યારે તમે ભાગો મારા દિલની બ્રાતા તમે ખોલો મારા રુદિયાના તાળા તમે ભાગો મારા દિલની બ્રાતા તમે ખોલો મારા રુદિયાના તાળા दाता मेरे दाता महल मां वसे गुणेशा मूड महल मां वसे गुणेशा गुरु कम से गम काता तुम्हें भागो मारा दिलनी ब्राता तुम्हें खोलो मारा रुदियाना दाता मेरे दाता जी
અહીંયા તમામ કલાકારો મહેમાનો મારે પરમ સ્નેહી મિત્ર એવા સચિનભાઈ અને પરેશભાઈના માનને ખાतिर બધા વધારેલ છે એટલે હાકરા પ્રકારમાં મજા આવે તો કરતા રહેજો ફૂટ ફૂટ થઈને બેતા ને ભજનમાં મજા નહીં આવે અને જ્યાં મજા આવે વરસતા રહેજો એટલે રૂમ ઝુમ ને પુરબાજે રૂમ ઝુમ એ રૂમ ઝુમ રૂમ ઝુમ ને પુરબાજે રૂમ ઝુમ ને પુરબાજે મધુરી ચાલુ તમે ભાગો મારા દિલની દાતા તમે ખોલો મારા દિયાના તાળા એ ગુરુજી મેરા સબ દુઃખ મટી જાતા मेरे दाता प्रथम पहला समझिए स्वामी तुमने सुनाला रिधि सीधी ना आगेवान मारा देवता रिधि सीधी ना दातार मारा देवता मेर करो ने महाराज रे मेर करो ने रस भोजन खीर खांड में अमृत भोजन खीर खांड में अमृत भोजन गुणपति लाडू पाला तुमने भागो मारा તમે ખોલો મારા દિયાના તાળા એ ગુરુજી મેરા સબને દુઃખ મટી જાતા રે ગુણપતિ દાતા મેરે દાતા જી
करूं हूँ आरती धूप दीप में, धूप दीप में करूं हूँ आरती भूगड़ना धूप धाता जी। તમે ભાગો મારા પ્રાતા, તમે ખોલો મારા હૃદયના તાળા। એ બાબાજી મેરા सब में दुख मटी जाता है, दाता मेरे दाता जी। આ મારો પ્રજાપતિ સમાજ, પ્રજાપતિ સમાજ, પ્રજાપતિ સમાજ। તોરણપુરીએ રૂખડ બોલ્યા, તોરણપુરી તોરણપુરીએ રૂખડીઓ બોલ્યા, મરજીવા મોજું પાતા। તમે ભાગો મારા प्राता, તમે ખોલો મારા દિયાના તાળા। એ સદગુરુજી મેરા सब में दुख मटी जाता है, गुणपति दाता मेरे दाता जीवन पर्व। आवा माता पिताना संस्कार जेने हुजे, जेने एवो भाव जागे ई जीवતું જગતનું કરે, કારણ કે એને જોવા માટે બધું એના સામે બધું બનાવે। એટલે સદગુરુએ મરણને માતમ બતાવ્યું છે। કોઈ પણ સંતો મહંતો ઓલિયા ફકીરોની વાણીમાં મરણને માતમ, મરણના માતમને એક મંગલ બતાવ્યું છે। અહીંયા આપણે સદગુરુ બળદેવદાસ બાપા એમની વાણીમાં શું કહે છે? आयवसर मारे राम भजन नो, साहिल मंगल गाई है। आयवसर मारे आनंद नो, साहेली मंगल गाई है। रात दिवस मारे राम भजन मां, रात दिवस मारे राम भजन मां, आयुष आयवसर मारे राम भजन नो, साहेली मंगल गाई है। आयवसर मारे आनंद नो, साहेली मंगल गाई है। पच्चीस प्राण एक संगे, बुद्धि चित्त अहंकार जे, बुद्धि चित्त अहंकार जे। पांच 25 प्राण एक संगे, बुद्धि बुद्धि चित्त अहंकार
सर्वे संते भेगा पड़ीने भूख में हाथ जोड़े खाई छे आयो सर मारे आनंद नो साहेली मंगल गाई छे रात दिवस मारे राम भजन रात दिवस मारे राम भजन आयुष जाली डोले जाई छे आयो सर राम गाई छे आयो सर मारे राम भजन साहेली मंगल गाई छे जय सिया राम जय सिया राम जय सिया राम सोहम समरता सुरता जागी मड़ी उठे सुख से जुनू मड़ी उठे सुख से जुनू आ બધું સદગુરુ મહારાજના ઘરની વાત છે સોહમ સમરતા સુરતા લાગી મળ્યું છે સુખ સેજનું ગુરુ મહારાજની કૃપા વગર આ સુખ મળે નહીં આ કોટી જન્મના પુણ્ય જેને કર્યા હોય ને એના ભાગને આ લખાણું હોય એટલે શું કહે છે સદગુરુ મહારાજ સોહમ સમરતા સુરતા જાગી મળ્યું છે સુખ સેજનું મળ્યું છે સુખ સેજનું अद्वैत पुरुष ने याद करता अद्वैत पुरुष ने याद करता दुख समूड़ा जो जाई छे आयो सर मारे राम भजन नो साहेली मंगल गाई छे आयो सर मारे आनंद नो साहेली मंगल गाई छे रात दिवस मारे राम भजन रात दिवस मारे हरि भजन आयुष चाली डोले जाई छे आयो सर मारे राम भजन नो साहेली मंगल गाई छे आयो सर मारे राम भजन
અવસર મારે આનંદનો સાહેલી મંગળ ગાઈ છે અવસર મારે રામ ભજનનો સાહેલી મંગળ ગાઈ છે રાત દિવસ મારે રામ ભજનમાં રાત દિવસ મારે હરિ ભજનમાં આયુષ ચાલી જોને જાય છે અવસર મારે આનંદનો સાહેલી મંગળ ગાઈ છે અવસર મારે આનંદનો સાહેલી મંગળ ગાઈ છે कर जोड़ी बापा बड़देव के छे नाम रटन रसपान थी नाम रटन रसपान थी दोई कर जोड़ी दास बड़देव के छे नाम रटन रसपान थी नाम रटन रसपान थी विना भणे ब्रह्म विद्या थकी दे विना भणे ब्रह्म विद्या थकी दे रसना रामो गाई छे अवसर मारे आनंदनो साहेली मंगल गाई छे अवसर मारे राम भजननो साहेली मंगल गाई छे रात दिवस मारे राम भजनमा रात दिवस मारे हरि भजनमा आयुष जाती जोने गाई छे अवसर मारे आनंदनो साहेली मंगल गाई छे अवसर मारे राम भजननो साहेली मंगल संसन हो संसार में भाजी ये तो जल्दी जाती ब्रह्मांड एक ज्ञान के लिए अरे लहर से वो तो ठार ठामो ओह ठाम संत सपूत में तुमरा भाजी ईतने नो एक सभा तो तारे पण आपने कोई गोड़े नहीं तारे पड़ोड़े नहीं तारे पड़ोड़े ये भाई तारे જેનો તળિયા ઉપર છે ભાવ
સપૂત ને તુંબડાઈ ત્રણેયનો એક જ સ્વભાવ. ઈ તો તારે પણ કોઈ દી ભોળે નહીં જેનો તર્યા ઉપર છે ભાવ. એટલે આવા સદગુરુ મહારાજની હાજરી છે, સંતોની હાજરી છે, મહાપુરુષોની હાજરી છે. દુનિયાની અંદર આપણા પ્રજાપતિ કુંભાર સમાજની અંદર ઘણા સંતો મહંતો થઈ ગયા છે. આખી હાર માણા છે, હાર માણા. છાની છાની ભક્તિ કરતા શ્રીબાઈ જાતના હતા એ કુંભાર. ભક્તિની શરૂઆત કરી હોય ને આપણા પ્રજાપતિ સમાજે શરૂઆત કરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ગુરુ મહારાજની હાજરી છે, બે પુષ્પો એના ચરણોમાં ચડાવીએ, મારો ઠાકર રાજી થાય. એટલે હે મારા ગુરુજીએ પાયો રે અગા, મારા સદગુરુએ પાયો રે અગા, પ્યાલો તુજો કોણ પીએ. એ મારા સદગુરુએ પાયો રે અગા, હે મારા ગુરુજીએ પાયો રે અગા, પ્યાલો તુજો કોણ પીએ. આ પ્યાલો તુજો કોણ પીએ. જય સદગુરુ મહારાજ. હા નાનજીભાઈ, હા ગુરુ ચાલો તુજો કોણ પીએ. મારા ગુરુજી તારણ હાથ, ચાલો તુજો કોણ પીએ. એ મારા સદગુરુએ, મારા ગુરુજીએ પાયો છે અગા, એ મારા ગુરુજીએ પાયો રે અગા, ચાલો તુજો કોણ પીએ. ચાલો તુજો કોણ પીએ. સવર્ણ ફિરેજો મારા રુધિર ખેલાણો, શ્રવણ ફિરેજો શ્રવણ ફિરેજો મારા રુધિર ખેલાણો. મારી દેહુડીમાં, મારી આયાડીમાં હુઓ રમુકા, દેહુડીમાં હુઓ રણકાન, ચાલો તુજો કોણ પીએ. આ પ્યાલો તુજો કોણ પીએ. એ મારા ગુરુજીએ, એ મારા સદગુરુએ પાયો રે અગા, એ મારા ગુરુજીએ પાયો રે અગા, ચાલો તુજો કોણ પીએ. આ ચાલો તુજો કોણ પીએ.
કોઈ જગમાં મોટું નહીં ભલે હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ કવિ કે મારી માં આગળ કવિ હાલ કે એટલે મા બાપનો અવસર છે અમારે કાંજીભાઈની ફરમાઈશ હતી મને ફોન આવ્યો હતો કે એક બે કડી મા વિશે બાપ વિશે થોડી રજૂ કરજો એટલે એમની ફરમાઈશને માન આપીને હો આજ પૂજાના आज पूजा से धरती पर बैठा आज भगवान से ओ भाइयों बहन माँ बाप थी मोटू या दुनियाમાં કોઈ નથી માવતર થી મોટું યા દુનિયામાં કોઈ નથી माँ बाप थी मोटू या दुनियाમાં કોઈ નથી માવતર થી મોટું યા દુનિયામાં કોઈ નથી માવતર થી મોટું યા દુનિયામાં કોઈ નથી મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી હે મને માવતર મળે તો મારા ગુરુજી જેવા મળજો જેની શરૂઆત સારી ને એની રાત સારી માવતર મળે તો માડી ચામુંડ જેવા મળજો હે મારું મોની તું માને બાપ મારું મોની તું માને માવતર મળે તો ગુરુદેવ જેવા મળજો આ વારોડી મને માવતર મળે તો મારા મા બાપ જેવા મળજો સંતો આગળ વાત કરી કે આ મૃત્યુને મંગલમય કીધું છે સંતોએ આ બધું આપણું વાલ છે એટલે એને બિરદાવીએ વાલાયા તો વાલપણું છે હે એને પાર તું યુતા વાલાયા તો વાલપણું છે એને પાર તું યુતાર આ તો વાલપણું છે એને પાર તું યુતાર મારી આંખે ઉજાગરા क्या दुनिया व्याकांड रात रे
हरख तो बता बड़ला ने ना तुबा वाला थोड़ो हरख तो देखान बड़ला ने ना तुबान वाला हरख तो देखान बड़ला ने ना तुबान मारी आंखें उजागरा प्यार दिया कान रात अंधड़ी वाला गुरुजी तमारू सपनू पूरू करसे करसे हे मारा माँ बाप तारू सपनू पूरू करसे तारो अमर रेसे नाम तमारी रेणी केनी जोईने दुनिया करसे रे सलाम मारी कुलदेवी सपनू पूरू करसे करसे हे मारी कुलदेवी तो सपनू पूरू करसे तारो लाखों मां पगार मारी रेणी केनी जोईने दुनिया करसे रे सलाम सलाम ये तारी रेणी केनी जोईने दुनिया करसे रे सलाम सलाम घड़ी पलती खबर नहीं ने मूर्ख करे कलती बा આપણા બધાયની જીવ માથે જમણા ફરે જેમ તેતર ઉપર બા એટલે આ નશ્વર દેહ છોડીને તમારે મારે આ દુનિયામાંથી વયું જવાનું કોઈ શંકાને સ્થાન નથી એટલે જેટલો થાય એટલું હરિભજન પુણ્ય દાન સત્ય કાર્ય આવું જીવતો જગતિય કરી લેજો કારણ કે ગાડી બંગલા મોહ મારા એ કાંઈ હંગા થવા નથી કવિ આ શું કહે છે હાલો આમાં જે ઘોર આવે એ ગાયોમાં અને પક્ષીમાં જાશે તો જેને વ્રહુ વ્રહ મારો બાપલો અમારે સરસ મજાની ગાંધીજીએ ફરમાઈશ કરી છે કારણ કે ભાગ્ય બડા તો રામ જપ રામ તેરા વખત બડા તો કછું દે અકલ બડી ઉપકાર કર દેવ ધર્યા ફળ દે એટલે પરમાત્માએ કાંઈ આપ્યું હોય તો આ હરિભજનમાં સત્સંગમાં અને પૂનદાન કરી લેજો એ કોણ જાણી શકે કાળ ને રે હવારે કાલ કેવું થાશે હાલો હે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે तारा मोटा मोटा बंगला रे मोटर में गाड़ी वाली आ माया मुड़ी में लीने हवारे जोने चालू जाऊं
રાધે ગોવિંદા ये धजा पावन गजनी फर के ये कोई मंगलू मारू हर के ये धजा पावन गजनी फर के कोई मंगलू मारू हर के काला काला कान जी में रूपाला छो के राधे गोविंदा गोविंदा राधे गोविंदा जेने देखता बाबाजी ने होने ना हर खेने मटी जाए मनडा नीदो ये निर्खी ने जोता खोटी मने नहीं तो आवा मारा भक्ति तेरा सदगुरु महाराज की कृष्णैया आय श्री चामुंड मात की प्रेम से बोलो नमः पार्वती पति हर हर બધા હાથ ઊંચા કરીને મહાદેવ મહાદેવ પરશુભાઈએ આપણને ખૂબ મોજ કરાવી અને વરે બીજો રાઉન્ડ આવશે ત્યારે મોજ કરાવશે. તો હવે દાનારામ બાપુને આપણે વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવી જાઓ ને અમને થોડું સલાહ આપો, શું કરું ન કરું. આવી જાઓ દાનારામ બાપુ, આવી જાઓ ઉપર. હવે આવે છે આપણે પ્રેમજીભાઈ દામજીભાઈ આડીસરા, આવી જાઓ. જીવન પૂછે જગદીશ ને અને ક્યાં ગયા હજારિયાત, પણ કાંતો ખજાને તારે ખોટું પડી, એ નિર્ધાન થઈ ગયો દીનાના. એ નથી ખજાને ખોટ પડી અને નથી થયો નિર્ધન દીનો નાથ, પણ આ કુળના કપટના કારણે એ હરિએ હંકેલી લીધા એના હાથ. હવે પ્રેમજીભાઈ, તમે થોડી સાહિત્યની વાત કરી અને બે ભજન બોલો. હાલો. અને હવે ગીડી વાળા આપણે લક્ષ્મણભાઈ આવી જાય, ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર. સદગુરુ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારા વાલા મિત્રો, મારા વાલા ભક્તો,
મારી 424 ને મારા લાખ લાખ ધન્યવાદ છે બાપ. અને એવા આપણા પચુભાઈ વારિયા એમના પરિવારના આંગણે આજ તમે ને અમે મળ્યા છો. ભલામણા હું એક સમાજનો બાળ છું. આજ આપણે વિરમદાસ બાપુ ઉપસ્થિત છે સંત શ્રી માટે સર્વે ભક્તોને તાળીઓના ગડગડાટથી વધાવો. હા એમ હા સંત શ્રી બાબુરામ મહારાજ આહા હા હા સંત ના હોત સંસાર में ભલામણા ખૂબ સંતો છે સૃષ્ટિની અંદર. મહાન સંતો છે. આપણાને પ્રશુભાઈએ ભજન સંભળાયું, પ્યાલો તુજો કોણ પીએ, લોભીઓ ન પીએ કોઈ દીએ. આ તમારે નક્કી રાખવું. અને લોભિયાને જો તમારે દુખી કરવો હોય તો આવા સારા પ્રસંગની અંદર લઈ આવો. આમ ન હોય, આમ ન હોય તો કેમ હોય? ભલા માણસ તારે વાપરવું નથી, કોઈને વાપરવા દેવું નથી. માટે મનુષ્ય અવતાર મળ્યો, કંઈક જીવનની અંદર કંઈક સારા કર્મો કરી લે. એવા ધન્યવાદ એમના પરિવારના આંગણે આજે આવો રૂડો અવસર. અને ખરેખર ધન્ય ભાગ અમારા કે એક પ્રજાપતિ સમાજના બાળને તમે આજે આવકાર આપી અને આવા સંતવાણીના ભજન જે ગવડાવો છો બાપ, તમારા આભારી છીએ મારા નાથ. બાકી જે કઈ જીવનની અંદર ભગવાને આપ્યું હોય તો કંઈક પ્રમારથ કરી લેજો બાપ. જીવન ઉજળું કરી લેજો, કંઈક પરમાત્માનું ભજન કરી લેજો. એમ તમને સમજણ આપવા નથી આવ્યો, પણ એક મનુષ્ય દેહ મળ્યો છે ને, એ ક્યારે રાખમાં રોડાઈ જાય ને એનું કઈ નક્કી નથી બાપ. હમણાં આપણને પરશુભાઈએ સમજાયું કે મોટા મોટા બંગલા મેળ્યું બધું તારું પડ્યું રહેશે બાપ, પણ જીવનની અંદર કંઈક જો પરમાત્માએ જો તમને આપ્યું હોય તો કંઈક 5 આંગળીએ પૂર્ણ કરી લેજો, કંઈક એનું ભજન કરી લેજો બાપ. બાકી આ મનુષ્ય અવતાર, આ મોઘો મનુષ્ય દેહ ફરીએ ફરીને એ મળે નહીં વારંવાર. એ ભાઈ તું બધી લેને કિલતા. કંઈક જીવનમાં ભગવાનનું ભજન કરી લેજે બાપ. બાકી આપણા સંતો ત્યાં સુધી લખતા હોય, આ મોઘા સે મોતી ભાજી તો ખવાય નહીં, એ ખાય સૌ બાજરો ને ઘઉં. આ મિલના માલિક કદી તાકા પેરે નહીં, મિલના માલિક કદી તાકા પેરે નહીં. એ હવા ગજ પેરે સે હો એ પ્રભુ મને આપે એટલો લો. ઓછું બધું કાલે નવ કાંઈ ના કહો બાપ. હે પરમાત્મા, એ અખિલ બ્રહ્માંડના માલિક, તું મને આપે એટલું લઉં બાપ. માટે સંતવાણીના દોર ચલાવવાના છે. અને મિત્રો એકવાર જો મારો 426 સમાજ અહીંયા બેઠો હોય ને પ્રેમજીભાઈ વાગડિયાને જો તાળીઓના ગડગડાટથી વધાવે એટલે મોજ કરાવી તું બાપ. આ મોજ આ
લા પાણી બાણી લેતા આવજો સ્ટેજ ઉપર એટલે થોડું થોડું આર્યા પીએ ગરું લીલું થાય માતે સંત ચટકો લાગ્યા વિના એક બુએ ન રીજે મારો રામ યડકી જો ભમરી બને તો નરને કેટલી વાર યડકી જો ભમરી બને યડકી જો ભમરી બને તો નરને કેટલી વાર મિત્રો કંઈક જીવનની અંદર કંઈક જો પરમાત્માનું ભજન થઈ જાય ને મિત્રો આપ તો બધા જાણીતા છો અને એક સમાજ છો કાલ હવારે એ ભૂટકિયાનો દાખલો લઈ લ્યો એ બાપુ ઘુબારામ હે કેવડું ભજન બાપ જીવતા એને કોઈ જાણ્યો નહીં પણ એનું કેવડું ભજન આજે કેવડા ગામ કાંટા એના ભજનની તાકાત છે બાપ અને એ કુમારામ બાપા આપણને જો એમ સમજાવતા હોય વાણી દ્વારા આ ખારને કેદજે ને દિલ માર દારા હાથે કરીને ભવ હારા ભક્તિ છે દિલમાં કઈક પરમાત્માનું ભજન કરી લેજો સંતો પુકારી પુકારીને કહે છે બાપ એ ન જાઉં કુમાર કે કદાપી એ વિચારી વિચારીને એ પગલા ભરું છું શું પૂછો છો મુજને કે હું ભાવથી ભજન કરો બાપ
જો મુજને કે હું
વાહ પ્રેમજી ભાઈએ ઓછા ટાઈમમાં મોજા આપણને કરાવી દીધી હો. અને હવે ગેડીવાળા લક્ષ્મણભાઈ આવે અને આ વાંધો નહીં બાપુ, તમારો વારો આવશે, બધાયનો વારો આવશે, બધાયનો આવશે, શાંતિ રાખો. પણ આમાં લિસ્ટમાં નામ લખાઈ ગયું, મારે વરે ચેકાચેક કરવી પડશે. હા 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 બાપુને ભાઈ એલા ઉંમરના હિસાબે નહીં બેહાય તો બાપુ આપણને છે ને 10-15 મિનિટ સત્સંગ સંભળાવશે. કેમ કે સંતો ભક્તો બધા ઘણા છે એટલે આપણે આમાં કલાકનો રાઉન્ડ નહીં લઈ શકીએ. હા કરો 10-15 મિનિટ બાપુ સત્સંગ કરો. કેમ કે ભક્તો ઘણા છે એટલે આમ શું કલાકનો રાઉન્ડ મળે નહીં. હા શ્રેષ્ઠ માણસ જે આચરણ કરે એની પાછળની પ્રજા આચરણ કરે. તમે કોકના સેઢા ખેડશો ને તો તમારા છોકરા એ જ કરવાના છે. અને તમે આવા રોડા કોઈ મોટા કાર્ય કરશો તો એમાંથી તમારી પ્રજાને થોડી ઘણી પ્રેરણા મળશે. એના કરતાં આ જીવન છે એ પરમાત્માના ગુણ ગાઈ અને વિતાવવું એ બરાબર છે. અને ઓટલા ભાંગીને વિતાવવું છે એ બરાબર નથી. પણ છતાં આપણે સમજીએ ને આવે ઠકાણે એમાં વૈદિક વાતો થોડી ઘણી આવે અને એને આપણે સમજીએ. હમણાં સતાર સાહેબે કીધું કે ભાઈ પરમાત્માનું ભજન કરી લે. રામાયણમાં લખે છે ભગવાન ભોળોનાથ પાર્વતીજીને કહે હરે કમ પાસો નહીં કાના શ્રવણ રણયહી ભુવન સમાના. હે સતી, જે કાનથી ભગવાનના ગુણ સાંભળ્યા, જેને હરિકંઠા સુનહી નહીં કાના શ્રવણ રંદ્ર અહી ભુવન અહી નાગ સરફ. એનું ભુવન અમે તો એને રાફડા કહી, તમે વાગડમાં જે કહેતા હો એ કાન નથી. પરમાત્માના ગુણ જો જિંદગીભરમાં ગાયા નથી તો એ કાન નથી. અમારે કચ્છમાં દાદા મેકરણ થઈ ગયા, તમે નામ સાંભળ્યું. એણે લખ્યું કે કદે નક્યો છોકરી દયા ધર્મ તેર્યો દૂર ધોરા આચીવ્યા મઠે મેં મુજો નાથ મેકણ કે વન ધોરે મેં પઈ ધૂળ. કચ્છીમાં સમજાય છે ને મિત્રો, આ કચ્છી ભાષા છે. ખાય ને ખરાય મેં લોભિયા તાંબ્યો વાપર્યો ને લોભી કમૂર. અને ખાય ને ખવડાવે શું મિત્રો? ખાય ને ખરાય મેં ત્રાંબ્યો વાપર્યો ને લોભી કમૂર. અને ધન જા ભલે ને દરિયા ભર્યા પડે મુજો નાથ મેકણ કે ઊંડ ધન મેં પઈ ધૂળ. અને છેલ્લે અમારા જેવા દુધા બાપા જેવાને પણ લોહ્યા છે દાડો કે ઘર મેં કંઈ કિંમત નવે નવે માન કે મૂળ. અને પાછો ચોરે બેઠે ચોવટું કરે મુજો નાથ મેં કે ઊંડ ચોવટે મેં પઈ ધૂળ. સમજીને ન જીવો તો કાંઈ નથી ભાઈ. સમજીને જ્યાં ત્યાં જીવાય ત્યાં ત્યાં જીવન છે. બીજું, પરમાત્માએ આવા ઊંચા કુળમાં તમને ને મને જન્મ આપ્યો છે. 10 ઇન્દ્રિયો પ્રકાશિત કર્યા. આપણા ભાઈ કેટલા રોડ માથે ફરે હેર્યા, મોગા લૂલા આંધળા બેરા. આપણા માટે કાંઈ ભગવાને દયા કર્યામાં ખામી નથી રાખી. અને છતાં તમે એને બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ આ આપીને ભાડે આપ્યું છે આ મકાન. અને એને તમે એનો બદલો નહીં મારો અને એનું તમે ભજન નહીં કરો તો બીજી વાર તો બાપા 2 હાથ નહીં મળે. પછી તો કેટલા ભાગે અને કઈ જોનીમાં હાલ્યા જશે એ આપણા શાસ્ત્રો કહે છે. કારણ કે આ ગુંજામાંથી જે વાતું કરો છે ને આપણે એ સત્ય નથી. પણ આપણા વૈદોને પુરાણો જે કહી ગયા છે એ બિલકુલ સત્ય છે. એના કરતાં પરમાત્માનું ભજન કરો. અને જેણે જેણે ભજન કર્યું, નરસિંહ મહેતા છે, કાલ સવારે જલારામ બાપુ થઈ ગયા, એટલે કેટલાય નામી અનામી થઈ ગયા, આજ પણ એ અમર છે. એમ પરમાત્માના ભજનથી તમને બીજી શું વાત કરીએ બાપા, બસ આટલું ઘણું. બધું મારે તો આમ ઉતરી જતો મને શરમ આવતી હતી કે જો આપણે હેઠેથી ઉતરી જશું ને કે અનુભવ તો શાસ્ત્રના એટલા બધા પડ્યા છે કે
અડધો કલાક કદાચ લેક્ચર આપી જાય ને તોય પણ તમને મજા આવી જાય. પણ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા કોઈ બોલતા નહીં, હું એક બોલું એટલું ઘણું. કૃષ્ણ કનૈયા લાલ કી. કારણ કે આપણે જે બોલીએ તો પાપ લાગે. જ્યારે આપણું શાસ્ત્ર એમ કહે છે કે જે ભગવાનની બોલીએ અને જે ન બોલે એ પાપ લઈને જાય છે. હવે આપણે પાપ લઈને જવું નથી તો એના કરતાં મારા પેરા બોલી દો ને ભલા આદમી શું વાંધો હોય તમને. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય સનાતન ધર્મ જે મિત્રો તમે જે કરી રહ્યા છો તમને મુબારક. ઓહો બાપુએ તો મને તો એમ કીધું કેટલો એ ટાઈમ લે છે, પણ 15 કીધી ને 7 મિનિટમાં બતાવ્યું. આપણને થોડામાં ઘણું સમજાવી દીધું. તો હવે બધા આ વગાડિયાવાળા બધા ગયા છે, તો જસવંત બાપુ તમે આવી જાઓ, થોડુંક સાત્સંગ કરો. ના બારોટને જ આપું, જસવંત બારોટ જ છે ભાઈ. આવો આવો બારોટજી આવો. આમને દુદા બાપે બોલ્યા કૃષ્ણ ભગવાનનું, તો હું એક બોલ દઉં. હર ભલા કે હેણ સુંદર ભલા શ્યામ. અર્જુન કે તમે રથ હાકો લ્યો નારાયણ નામે. તો અર્જુને હરણ આડું ઉતર્યું તો એમને રથ ઊભો કરી દીધો. તો ભગવાને કીધું કેમ ઊભો રાખ્યો? તો કે હરણ આડું કુડું ઉતર્યું મને કે અપસગન થયું. તો પછી એ વખતે આ સાખી બોલ્યા હતા, હર ભલા કે હેણ સુંદર ભલા શ્યામ. અર્જુન કે તમે રથ હાકો લ્યો નારાયણ નામ. તને કે હું ભેગો છું ને કે હરણિયાનો અપસગન થાય છે. તો આવો આવો જસવંત બાપુ આવો. ચા તો બીજા કોક પીઓ ને. સજની મોરી રે સૂતા પીયું ને રે જગાટ. આપણા પીયું ને રે જગાટ. હે જગાડી કોઈ લે ના રે. લો જસ તમે ચા પીતા હતા ચા હું આમાં કેવો છે? હા કરો કાકો ઈ હવે તમને મોજ આવે પેટી ઉપર બોલો એ મજા રે આપડા ફોટો આમાં વાંધો નહીં, બોલ બોલ. પૈસા આવી ગયા. હાલો હવે ગાયોના ચારામાં પક્ષીમાં ગોમતીબેન ગોવિંદભાઈ આડીસરા ભાભરવાળા એમના તરફથી 500 રૂપિયા મળે છે. તો તાળીથી વધાવજો બધા. જય હો જય હો. આજ આવું સરસ મજાનું આ ડીસા નગરની અંદર એમાં મારા વારૈયા પરિવાર આ જીવન પર્વ ઉત્સવ આ આંગણે થઈ રહ્યું છે. અને એક આ લાવો છે. આ 24 શું છે, આ જીવન પર્વ શું છે એ સમજા જેવું છે. આ બધું આ સમજા જેવું ઘણું છે અને બોલવા ઉપરથી ખબર પડે. બોલે એટલે પરીક્ષા થાય માણસની. એટલે બોલો તો ખરેખર આપણી હર પલ એક તો હરિસ્મરણ વગર અમૂલ્ય 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 જઈ રહી છે. આ એક અવસર છે, આ એક ટાણું છે, આ એક પ્રસંગ છે. અને આપણા મહાપુરુષોએ અહીં કને ભગીરથી ગંગા, જ્ઞાતિ ગંગા અને ગત ગંગાના અધિકારી આવા અમારે રામદાસ સંત જેવા, બાબુરામ સંત જેવા અમારા પેથા ભગત વારૈયા પરિવારમાં એમને આપણે યાદ કરીએ. એ પણ એક સંત છે, એક પણ ગુરુ છે. આ બધા આપણા પ્રજાપતિ સમાજના પરશુભાઈ પ્રજાપતિ એમણે મોજ કરાવી, આનંદ કરાવી સાહેબ. અહીં કને ઘણા આપણા જાણીતા છે, મારા બધા આડીરા છે, બીજા બધા તમે સંતો ભક્તો છો. અને મેન તો ખાસ તમારી કચ્છની ધરતી છે આ. એટલે કચ્છની ધરા માથે જાત્રાઓ થાય છે. જે જગન્નાથની જાત્રા છે એ એક ચમત્કારી મંદિર છે. એમાં 5 ચમત્કાર છે જગન્નાથની અંદર. એ મંદિર એવું છે અહીંયા દર્શન કર્યા લાયક છે જગન્નાથજીના.
અને એ જાત્રા સાચી જાત્રા છે. અને અમારા યજમાનો એ દર્શન કરીને આવ્યા હોય અને એ નિમિત્તે આ ભજન અને ભોજન અને ભાવ પ્રેમ આ વડીલો છે, સંતો છે, આવું સરસ મજાનું આ સંતવાણીનું સાનિધ્ય છે. એની અંદર આપણે બધા આ દર્શન કરી રહ્યા છીએ. ખાસ તો આ દર્શન છે, જ્ઞાતિ દર્શન છે, જ્ઞાતિ મૈયા છે, ભગવાન તુલ્ય છે. જે સમાજને આવો વિચાર આવવો, જાત્રા કરવી વિચાર આવવો કે મારે જીવન આનંદ, જે આત્માનો આનંદાની વાત છે, આત્માના આનંદામાંથી અહીં બ્રહ્માનંદ, વિષયાનંદ, યોગાનંદ, અખંડાનંદ આવા 5-6 પ્રકારના આનંદો છૂટે છે. ત્યારે આ બધું બની રહ્યું છે. આ એની કૃપાથી બની રહ્યું છે. ભગવતીની કૃપાથી, વડીલોની કૃપાથી, કંઈક વડીલોના આશીર્વાદથી આપણા સમાજની અંદર 24 જીવન પર્વ ઉજવાઈ રહ્યા છે. હજી ઉજવાશે. દર સાલ 2-5 આવા પ્રસંગો થતા હોય છે. એનો આનંદો છે. અમારે ભજુભાઈ એ એમનો આનંદો છે, દામજીભાઈનો આનંદ છે, એમના દીકરાઓને ધન્યવાદ છે. આ કોઈ નાની વાત નથી. સમાજ છે એ કોઈ નાની વાત ન સમજતા. હરેક સમાજ મહાન છે. અને જીવનની અંદર જે જીવન પર્વ ઉત્સવ છે એક આત્માનો આનંદ છે. અને જીવતા જગતીયું આ શબ્દ શું છે કે આ ગતમાં આવું છે, ગતમાં આયા, ગતમાં જીવ્યા, માણસાઈમાં જીવ્યા. અહીં કને ભગીરથી ગંગા, જ્ઞાતિ ગંગા અને આ જ્ઞાન ગંગા છે. ભજન સત્સંગ છે એ જ્ઞાન ગંગા છે. એ મન શુદ્ધ કરવા માટે છે. અહીં કને આને શુદ્ધ કરવું હોય, તનને શુદ્ધ કરવું હોય તો પાણી, વાણી આનાથી શુદ્ધ થાય છે. આપણી દ્રષ્ટિથી શુદ્ધ થાય છે. આપણી બેઠકથી શુદ્ધ થાય છે. આપણા ખાનપાન ઉપર મોટો આધાર છે. જીવને બગાડનાર ને સુધારનાર ખાનપાન ને સોબત. કેનું ગાધું, કઈ રીતે ગાધું, પરણે ગાધું, પ્રેમથી ગાધું, ફોર્માલિટીથી ગાધું, શરમાશરમીથી ગાધું. ખાવાનું તો એક જ છે, પણ ભાવના સરીખું ફળ આવી રે મળતું અને લગન એવી વાતો થાવે, માણસ એવી વાતો થાય. એટલે જે જીવન પૂર્વ ઉત્સવ આનંદ છે. મારે વધારે જાજુ તો નથી બોલવાનું, કેમ કે અહીં કને બધા બોલવા વાળાની પડાપડી, ગાયા વાળાની પડાપડી, આમાં કોઈ કાઢવાના નથી કાંદા બોલીને. ગાઈને કોઈ કાંદા ગાયું, મેં ખૂબ ગાયું, ગાવામાં મજા પડી, પણ ગાવેલું સમજ્યા નહીં, એ ગાવામાં ધૂળ પડી. ગાધું મેં ખૂબ ગાધું અને ખાવામાં મજા પડી, અને ગાધેલું જો પાચન ન થયું ને એ ખાવામાં ધૂળ પડી. સાહેબ બોલ્યા પ્રમાણે સમજ્યા નહીં, વર્ત્યા નહીં, એ શું કામનું ફોગટ છે. બોલવું અફળ છે, પણ બોલવું એવું કે રામનું નામ, ભજન, સત્સંગ આ સાચું છે. સાહેબ હંમેશા જે સત્સંગ છે એ આત્માનો ખોરાક છે. જેમ અન્નદેવ છે એ ખોરાક છે, એના વડે આપણે જીવી રહ્યા છે, આપણું જીવન છે. એમ જો હકનું પવિત્ર સાત્વિક આહાર એ ખાવાથી સદબુદ્ધિ આવે છે. અને સદબુદ્ધિ છે ને એ હરિનું કિરણ છે, એ પ્રકાશ છે. ભગવાનનો જો પ્રકાશ, જો કિરણ પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તો એ કિરણની જરૂર છે. સદબુદ્ધિ વડે, જ્ઞાન વડે, એ જ્ઞાને દેખો સંસાર. તમે જ્ઞાનથી જીવો ને તો જીવવાની મજા છે. જ્ઞાનથી જીવવાનું છે. આ અહીં કને જે ગતિ કરવા માટેની વાત કરી રહ્યો છું કે જીવન પર્વ છે ને ગતિ, ઊંચી ગતિ પ્રાપ્ત કરે છે. અને આપણા આંગણે સમાજ ક્યારે આવે? આપણા આંગણે 24 કાર થાય, નકા તો કોઈ 2-4 જણા ભેગા થાય, પણ 24 ક્યારે થાય? 4 24 ક્યારે થાય? એ એક એની કૃપા
વડીલોની કૃપા, આવો માહિતી લાગણીનો ધોધ છૂટે, એક આનંદની વાત છે. અને એની અંદર આત્માનું શુભ રહેલું છે, આત્માનું ભલું થાય છે, આત્માનું કલ્યાણ થાય છે. અને ખરેખર ભાગશાળી કહેવાય કે જેને આંગણે સંતો ભક્તો આવે. ગતગંગાના અધિકારી સૌરાષ્ટ્રના ધર્મ માતા પાનબાઈ જો આવી જાય, આવા સંતો આવી જાય, ભક્તો આવી જાય, આ એક દર્શનનો લાવો છે, એક આનંદનો લાવો છે. આનંદ લેતા આવડે તો મજા છે ને, ખાવા પીવાની મજા આવે, મોજ શોખ કરવાની મજા આવે. પણ આનંદ છે ને, આનંદ સંત ફકીર કરે. આવું ભજન કહે છે, વાણી ગાઈ રહી છે મહાપુરુષોની. એટલે એ સંતો ભક્તો એ શાંતિ પ્રમાણે તેને સંત કહીએ. એના સંતમાં તો શાંતિ હોવી જોઈએ. એટલે જે જીવન પર્વ ઉત્સવ છે એનાથી આપણું આંગણું શુદ્ધ થાય અને એ પેઢીને સંસ્કાર મળે. અને જગતમાં આ જ્ઞાનદાન, સદબોધદાન, વિદ્યાદાન, અન્નદાન, કન્યાદાન, આ 5 મહાન દાન છે. આ બધી ભગવાનની જ પ્રસાદી, એની કૃપાથી જ બધું બની રહ્યું છે. આપણે નિમિત્ત બનાવે છે કને. અને જે કરતો હોય છે ને એ કર્યા કરે છે. જેણે જિંદગીમાં રામનું નામ નથી લીધું ને, રામનો રસ ચાખેલો હોય તો સત્સંગે પ્યાર આવે. રામનો રસ ચાખેલો હોય તો સત્સંગે પ્યાર આવે. નકા ઊંઘે ગાં ઉઠી જાય. જે જેનો રસ, જે જેનો વિષય, કીડો લીમડાનો લીમને માણતો, સાકર સ્વાદ તે શું જાણે. તમે તો ખરેખર ઘરણા છો. આ બધા બેઠા છે ને, જનેતાઓ, ભાઈઓ, બહેનો, દીકરીઓ, અમારા વડીલો બધા જાણીતા જ છે. તમે બધા ઘરણા છો એટલે સત્સંગમાં બેઠા છો. નકા વહેલા હોઈ ગયા હોત, આરામ કરતા હોત. પણ આ એક તાણું મળ્યું છે મનખાનું. મુઘેરે મનખે ના આવે ફરી ફરી, અમુલક મનખે ના આવે. વીતેલી પળ પાછી ના આવે, લાખે વાતે ગયો અવસર ના આવે. આ મનખાની હાટડી આગળ નથી ક્યાંય. એ લેવરાય હોય એટલું જ લેવે. માણસ માધ્યમ એવું છે કે ઊંચી ગતિ પ્રાપ્ત કરી શકે છે અને નીચી ગતિ પ્રાપ્ત કરી શકે છે. પણ સત્કરણી વડે એ ઊંચી ગતિ પ્રાપ્ત થાય છે અને કુકરણી હોય તો નીચી ગતિ પ્રાપ્ત થાય છે. એટલે જે સત્કરણી થઈ રહી છે અને આ કચ્છની ધરા છે, તમે બધા ભજનના સત્સંગના એ તો આ ડીસામાં તો છાસ વારે આમ બીજે ત્રીજે દાડે ભજન તો હોય જ છે. અને તમે બધા ખૂબ ભાગશાળી છો કે તમે કલ્યાણ જગતમાં બે જ છે, એક શરીરનું કલ્યાણ, એક આત્માનું કલ્યાણ. તો શરીરના સુખ માટે ગમે તે રળ્યો, અંતમાં દેહ તારો રાખમાં ભળ્યો. કાઢો કાઢો રાખનો ઢગલો. તો જે આત્માનું કલ્યાણ કરવા માટે, જગતનું કલ્યાણ કરવા માટે આપણા જે મહાપુરુષો, આપણા વડીલો, આપણા બાપ દાદા સવારના ઉઠીને પક્ષીઓને દાણા ઉઘરાવતા, પ્રભાતિયા ગવાતા, લેવાતા, સંભળાતા અને ભજનો થતા અને પોતે જીવતા અને બીજાને જીવાડતા. પોતે પોતા માટે જે જીવે છે ને એનું કોઈ જીવન નથી. ઉઠવું, બેહવું, ખાવું, પીવું, મળમૂત્રવું, ત્યાગવું, હરવું, ફરવું, આવે ને જાવે, બેસવું, ઉઠવું, મહેનતે મંડાઈ આરામ ધરે, રાગી વેરાગી અભય ભયમાં. આ 3 અવસ્થાએ જન્મે મરે. સંસાર ભોગવી, વંશ વધારવો, આટલો તો હું ભાઈ પશુએ કરે. માણસનો અવતાર મળ્યો પણ પશુના જેમ જો ઉંમર ખોવે, ખાવા કમાવા ને વંશ વધારવા, ઘણે થોડે જેનું આંખું જ આવે. આખું જિંદગી હસતા રડતા ઘણા થોડામાં જિંદગી નીકળી ગઈ સાહેબ. અને આવી ઢુકડું આવી ગયું, હેડ પણ આવી ગયું, પુકાર થઈ ગયો કે ચલો. તો આ જિંદગીને સાર્થક બનાવવા માટે સંયમે નિયમે આપણામાં સંયમ નિયમો હોવા જોઈએ. પ્રથમ તો આવે વિવેક આવે. વિવેક તો ખપે ખપે ને ખપે માણસની અંદર. નિંદ્રા, મૈથુન, ભોગ ભય એ સબ પશુ કો હોય
અને જ્ઞાન બુદ્ધિ વિવેક એ જનકો અધિક હોય એટલે માણસને વિવેક તો પહેલો આપ્યો છે. વિવેક અને સંયમ નિયમ આ થોડુંક મારું જ છે બનાવેલું થોડુંક આ બધું કે સંયમે નિયમે વાસમાં કાસમાં જૂઠ નિંદા કદી જીવ ન ધરે પુણ્યાર્થે પરમાર્થે તન મન કોઈ પાપ ન કરે રામના નામમાં પર કલ્યાણમાં જ્ઞાન સત્સંગ જ ગુણ જ કરે આ સફળ મનખો એવા મનખનો કે આ જસવંત કે ભવસાગર તરે આ ભવસાગર તરવાની વાતો છે. આ તો એ ઓટોમેટિક ખાનપાન દ્વારા આવા સત્સંગો ભજનો દ્વારા એ થોડે આ ઋતુ બદલાતા વાર લાગે. ઠંડી પડતા શિયાળો આવતા ઉનાળો આવતા વાર લાગે છે. એકે ઝાટકે નથી પડતી 50 ડિગ્રી કે 48 ડિગ્રી. તો આ એકેવારે થતું નથી. અમુક વસ્તુ એકેવારે ન થાય. એકદમ પાણી પીવું નહીં, એકદમ જાજા બેસવું નહીં, એકદમ ક્યાં હાથ ઘાલવો નહીં, એકદમ બેસી જવું નહીં, એકદમ ઊભા થવું નહીં. આવું અમુક તો આસ્તે 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 હેજે 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 હેજે. જો પૈસા કમાવા માટે પસીના પાડવા ખોટા કરવા પડે, પૈસા કમાવા માટે પૈસાવાળા થવા માટે ખોટું કરવું પડે, પસીના પાડવા પડે, મહેનત કરવી પડે, દુઃખ તરફ વેઠવું પડે, ઠંડી વેઠવી પડે, ગરમી વેઠવી પડે, માન અપમાન સહન કરવા પડે. તો સત કમાવું છે ને સાહેબ, એ સત છે ને ખેલખાડાની ધાર છે. એ કુછ પાને કે લીએ કુછ ખોના પડતા है. આની અંદર જો કામ ક્રોધ લોભ મદ મોહ હરખ શોખ માન અપમાન આ જ્યારે નીકળશે ને આપણા ત્યારે આપણે દૈત ગતિ પકડશું અને એ ગાઢ્યા વગર તો તમને એ સુખ ના આવે. આ રામ વિના સુખ સપને નહીં. એટલે સંસારની અંદર જે સુખ દુઃખ આ તો જીવન ભરેલો જ છે, પણ સુખ દુઃખની અંદર આપણે આ હારી જતા હોય, થાકી જતા હોય, કંટાળી જતા હોય. એટલે હંમેશા જેણે બેઠ્યો છે ને એ આગળ આવ્યા છે સાહેબ. એટલે આમ તો આ બધા ભજનો વાળા છે અને અમારી વાતો ન્યારી છે, અલગ હોય છે. એટલે તમે તો ખૂબ મોજ કરો, અમે તો ખાલી સાંભળવા જ આવ્યા, ખાલી દર્શન કરવા જ્ઞાતિ મૈયાના. મારા ભક્તો, મારા આ પરશુરામ જેવા, પરશુભાઈ જેવા અહીં કને આ બધા તમે ઘરણા છો પ્રજાપતિ સમાજના. એ દીકરાઓને વંદન છે, એ દીકરીઓને વંદન છે કે જે મા બાપના, સમાજના, ગામના, આપણા ગુજરાત રાજ્યના, રાષ્ટ્રના, ભારત દેશના જે નામ રોશન કરે છે, જે મુક્તિ ગતિએ લઈ જાય છે, જે લોકો અનિષ્ઠા જીવે છે, જે લોકો સચ્ચાઈ જીવે છે, એ લોકોને વંદન છે દૂરથી પણ સાહેબ સુરમભાઈ. અને જે હો તમારા બધાના દર્શન થાય ને એ મારો મોટો લાવો હોય. બાકી આ લોહી તો પ્રજાપતિના હાથનો સાહેબ. અમે હજી સુધી કોઈનો નાના પિયાલાની આ બાબતે અપેક્ષા નહીં રાખી. એટલે મારી લોટ કરજો હોય, તમે તમારી સરકાર, તમે બધું અમારું સર્વ છો, તમે અમારું જીવન છો. તમારાથી મારે પ્રજાપતિ શબ્દથી મારા જીવનમાં કાંઈ છે જ નહીં. એક ભગવાન એ હું અને હરિ મારા વિશે એનો આનંદ મને છે, બીજો કોઈ આનંદ નથી સાહેબ. જય હો સાહેબ, ગંગા મૈયા કી જય હો અને પ્રજાપતિ સમાજ કી જય હો, જ્ઞાતિ મૈયા કી જય હો. તમને અમારા વારિયાને ખૂબ વંદન છે, નમસ્કાર, જય હો સાહેબ. એમ મને બોલવાને આ બધા ઓલા કેમ ભાઈનો કોઈનો વારો ના આવ્યા. તમે કે હું આ બધા ગાવાવાળાને જાણો છું, અને જે ગાવાવાળાની ટેવું હોય છે ને માઇક મૂકતા નથી. અને એવું કોઈ તમારે બોલીને વગર કોઈ ઓલા આ તો બધા તમને જાણે છે. એક શબ્દ હશે ને તો તમારો જાણી લેશે, એક શબ્દ તમારો પકડી લેશે. આ શ્રોતા હતા વક્તા દીપે રાજા હતા રંગરાગ, અને પંડિત હોય ત્યાં હરિકથા અને મૂર્ખતા વિખવાસ. તો બોલવા વાળાને અમે સભા જોઈએ છે, અમે લેનાર ને દેનાર આ પાત્ર હોય ને તો મજા આવે સાહેબ. સાંભળવું હોય પણ સાંભળવા વાળો જોઈએ, બોલવા વાળો જોઈએ, પણ હવે પાત્ર પ્રમાણે પીરસાવવું જોઈએ. જ્ઞાન વિદ્યા ધન પાત્ર તો હોય ને પ્રજાપતિ તો પીરસજો, નાયક હોય તો પીરસજો,
लायक उससे कीजिए फिर विवाह रूपी अपना लायक होવું જોઈએ સાહેબ એના બેઠક એના ભેગી કરજો પ્રજાપતિના દીકરાઓ જેવા તેવી ભેગી બેઠક ન કરતા વેપારી લાઈન ભેગી બેઠક કરજો વડીલો ભેગી બેઠક કરજો આવા સંતો ભક્તો જોડી બેઠક કરજો નેટમાં હે અને ખાસ અને તમે કચ્છના છો પ્રજાપતિ છો આ સંસ્કારો ન મૂકતા ભલે તમે વિદેશમાં જાઓ ભલે વિદેશમાં ફર્યા હો નહીં વધારે આપવાના પ્રજાપતિના દીકરા તેના બહાર છે પણ એમની સંસ્કૃતિ એમની ગરિમા એમનો ધર્મ એમનો સમાજ માતા પિતા આને ભૂલાવા જોઈએ આપણે અમુક ભૂલવા જેવા નથી આવી અમુકને ભૂલી જાવ આપણી ભૂલને ભૂલી જાવ સાહેબ કોઈની ભૂલતા એ ભૂલ પકડે છે લોકો અને જે ભૂલવાનું છે ને એ નથી ભૂલતા એ વારંવાર આવે છે આડું અને જે ભૂલો સુધારવાની છે મારી પણ ભૂલ થાય જે સુધારે મહાન છે જે કુળને સમાજને રાષ્ટ્રને જે સંસ્કૃતિને જે પ્રકૃતિને આ સુધારી રહ્યા છે ને એ મહાન છે જે બગાડી રહ્યા છે ને એ મહાન નથી તો જે સમાજ સુધારક રાષ્ટ્ર સુધારક આ મહાન ક્રાંતિકારીઓ પુરુષો થઈ ગયા અને વીરલાઓ થઈ ગયા આ આપણો ભારત દેશ આ સતીઓનો દેશ હતો સાહેબ અને સતી ઉપરથી સનાતન ધર્મ છે આ જે વૈદિક સંસ્કૃતિ આપણો ધર્મ શું છે સનાતન ધર્મ વૈદિક ધર્મ છે આદિ અનાદિથી છે હા આજકાલનો નથી પણ યુગો નીકળી ગયા આવી ચોકડીઓ કેટલી નીકળી ગઈ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ કળિયુગ આવી તો કેટલી ચોકડીઓ નીકળી અને બ્રહ્માએ કેટલી વાર જન્મ લીધા અહીં અને આ જગતની અંદર જે સત છે ને એ તકવાનો છે ગમે એવો સમય આવે ભગવાનને બધા હરખા છે સતયુગ હોય ત્રેતાયુગ હોય દ્વાપરયુગ હોય કળિયુગ હોય અત્યારે જો જીવતા આવડે સાહેબ આપણાને ઈશ્વરે ખૂબ આપ્યો આજ તમે વિચાર કરો કે આજ આધુનિક યુગની અંદર આપણી નવી પેઢી ફેસિલિટી મોજ શોખ કરી છે આનંદ છે પણ માનસિક શાંતિ આજ કોઈ નથી છે આજની નવી પેઢી માનસિક શાંતિની ભોગવી શકે નેટ છોટે હે એના માટે બહુ જ નેટ પકડાય મૂળ ધર્મ આપણા કુળના સંસ્કારો જે કુળની પ્રગતિ સંસ્કારો ક્યારે આપણું પર્યાવરણ જાળવવું પડશે આપણો સમાજ જાળવવો પડશે આ શબ્દ જે શબ્દમાં છે ને તો નથી પોહાવાના સર્વને શું કર્યું તો માતા પિતાની સેવા કરી એનો જ આ પશુભાઈએ ગણપતિનું ભજન ગાયું તો ગણપતિએ શું કર્યું એ તીર્થમાં તીર્થ મળો અને માતા પિતાની સેવ અને માણસમાં માણસ મળો તેને પ્રભુ ભજવાની ટેવ અમે આપણે આ બધા સાચીઓ ભોજ બનાવું કલાકારો ઘણા ગાતા બીજાના પીધેલા પણ આપણે અમુક છે ને એની કૃપા છે જાતે બનાવી બોલવું એની કૃપા છે એની કૃપા વગર મારાથી આ ધમાલ ન ઉભરે થોડીક વાર ઊભો રાખો પેલી વખત આવ્યા અને તમારા ભક્તિએ જૈન પ્રજાપતિના ઘરમાં જન્મ લીધો સાહેબ અહીં કને લક્ષ્મી પુત્રી પાર્વતી આ જગત જનની પાપ હરણી કોમલ વરણી કેસરી ભારત ભરણી ઓઠરી કરો લાજ જગતી મા વિશ્વ ભરી આ પાર્વતીએ આ પ્રથમ અવતાર લીધો અને પ્રથમ ભક્તિ આવી સરિયાબાઈ મળી આવી સાહેબ એક મેં પ્રજાપતિનું એક થોડુંક બનાવ્યું છે ભક્તો વિશે એટલે એ તો તમે ત્યારે બોલશું પણ પ્રજાપતિ ભક્તોમાં 50-60 નામી અનામી ભક્તો છે એને આપણે ખરેખર યાદ કરવા જોઈએ સતિયાના નામ સેવવાથી આપણા પાપો ધોવાય સાહેબ અને મનને આ ભક્તિ શું કહે છે નિર્મળ મન કેમ છે મળ વગરનું થાય નાના બાળક જેવું થાય આ ભગત ક્યારે કહેવાય નાનો બાળક જેવો એટલે
જે નિર્મળતા છે, જે નમ્રતા છે, જે વિવેક છે, જે સહનશક્તિ છે, જે સંતોષ છે, શાંતિ છે, આ બજારમાં ન મળે સાહેબ. એ રૂપિયાવાળા બધું તો લઈ લે, આશીર્વાદ ને બધું. આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય ને તો પ્રથમ માતા પિતાના અને ગણપતિ દાદાએ શું કર્યું? માતા પિતાના આશીર્વાદ મેળવ્યા અને ભાઈ પ્રજાપતિ કુળની અંદર સરિયાબાઈ થયા. એમણે ભક્તિ આપી, નવજ્યા ભક્તિ આપી, નવજ્યા ભક્તિ આપી સરિયાબાઈ. આ જગતને ભક્તિ આપી સરિયાબાઈ આપી. અને હિંગળાજ કો, મોમાય કો, ચામુંડા કો, આશાપુરા કો, આ બધા શક્તિના રૂપ છે. શક્તિ એક છે, આ બધા રૂપો છે. ચામુંડાના 20 નામ છે, 20 રૂપ છે. અને લગભગ રાજસ્થાન સુંદા એ લગભગ ચામુંડા અમારા વારિયા કુળદેવીની ચામુંડા એટલે એમના રાજસ્થાનમાંથી આવેલા ચામુંડાને યાદ કરી હે પૂજું પદ પ્રીતે ચામુંડ જીતે નિર્મળ નીતે પુનીતે ભરગમ હીતે ફળક દલીતે અસુર દળીતે હરદીતે જબરાજન જીતે રમ ધરીતે જયવરતીતે જુગદંબા હે ચોટીલા વાળી સુંદે વાળી જય ચામુંડા મા અંબાજી જય ચામુંડા મા અંબા કારણ કઈ કરતા વેમન ધરતા મેઘ જોતા મત માતા ત્રે લોક ધરાતા હાડ ઘડાતા સૂર ચડાતા દૂરથી લીધેલા હે પવનો સુવાતા જોમ મંડાતા ઓમ પઠાતા સૂર પણ અમુક વિડિયા ચોટ્યા હે ને એ હવે આમાં કાઢીને પછી સેટિંગમાં લેવા પડશે. જય ચામુંડા બહુ ચોટ્યા નેટ છોડી દેતું તું બહુ. એ તો પણ સેટિંગ કરી લે. હવે જસવંત બારોટજીના પિતાજી મોહનલાલ તો એ બોલતા હતા એક કરીને હું બોલી ગયો એમને વાવના નિવાસી કવિ ખાનજી બારોટે લખેલી છે રાજાનું રમકડું દીપક સ્વભાવમાં દેશ આદાનો પુત્ર કવિ વાણીમાં કંગાય આજ કાલ કે દૂધ દહીં ઘીનો ભાવ પૂછે નહીં ઓટલામાં કે ચાય કપ ફરજ વાળો. તો હવે લક્ષ્મણભાઈ ગીડીવાર આવી જાય બે ભદરિયા એવા દેશી આપણાને સંભળાવો કચ્છ કાઠિયાવાડમાં આપણે એવા દેશી ભદરિયા આવી ચોટતું તું એ સેટિંગ કરી લઈ પછી આજે પેલામાં રહે ને એ વિડીયામાં લઈ લી પછી. આ તો હવે થઈ ગયું તું એટલે બહુ જ ચોટતું તું. નેટ છોડી દે છે. હું આ ચેક કરું રહ્યો ને ચાલુમાં એટલે ખબર જ પડે એમ એટલે સેવ જ કરી દીધા. સમાજ જઈએ નહીં અમારે હાહરાવામાં કહેવાય ભાઈ. ના નથી ખાવા બે જાવ પર હા ચાલુ છે લાઈવ એટલે બે મૂકી દો ને ખાલી બે આટલા બધા બે જ લઈ લો ખુરશી માટે મૂક્યા હોય તો આ બાકી તમારી એમને ધ્યાન નહીં આતી
સતગુરુ બિના યુગે નહીં ભગતિ યુગતી કામૂળ પથરા બોયા ખેત રવિ